મિત્રો શેરડીમાં તમને બતાવવાની ટ્રાય કરું કે જે આપણે આ વર્ષનું તાજું વાવેતર કરેલું છે એને લગભગ 1.5 મહિના જેવો સમય થયો છે અને વરસાદ ઓછો હોય અને પાણીની થોડીક તાણ પડે છે એટલા માટે જો પાંદડા વધારે સુકાવા ચાલુ થઈ ગયા. વચ્ચે વરસાદ થોડોક આવેલો અને પાણી 2-3 વખત ઉપર મળી ગયું ત્યારે આમાં ઘટાડો આવી ગયો હતો અને અત્યારે વળી પાછું પાણીની થોડીક તાણ પડે છે ને એટલે પાંદડા સુકાવા વધારે ચાલુ થઈ ગયા છે. જોઉં તો વાડી આવે તો એ જીવ બરે એના જેવું છે. અને આ વર્ષે તમે પણ શેરડીનું વાવેતર કરેલું છે, હકીકતથી તમારે પણ આ તકલીફ અત્યારે ચાલુ થઈ ગઈ હશે, તો આના માટે કંઈ મૂંઝાવાની જરૂર નથી, પણ જેટલું બને એટલું વધારે પાણી આપવાની ટ્રાય કરવાની. બાકી એના સિવાય કોઈ રસ્તો નથી. જો વરસાદ થશે અને હવામાન ઠંડુ થઈ જાય તો આ વસ્તુ ઓટોમેટિક બંધ થઈ જાય. બાકી ત્યાં સુધી તો આપણે બંધ કોઈ દવાથી કે કરી નહીં શકીએ. જોઈ લઈએ અત્યારે સૌથી વધારે આ પ્રશ્ન છે પાંદડા પીળા પડવાનો. પીળા પડી અને સુકાઈ જાય છે. ઘણા મિત્રોના ફોન આવે છે કે ભાઈ આપણે આ તકલીફ છે તો એનો શું, કઈ દવાનો ઉપયોગ કરશું, કયું ખાતર. પણ અત્યારે બને એટલું ખાતર ઓછું પાવાની ટ્રાય કરવાની, કેમ કે વરસાદ થયો નથી ને એના લીધે પાણીની થોડીક તાણ પડે છે, પ્લસ હવામાન વધારે ગરમ ને ગરમ રહે છે, જેના લીધે પાણી જેને જેટલું જોઈએ ને એટલું પુરવાર આપણે ન કરી શકીએ. એના લીધે આ સુકાવાનો પ્રશ્ન વધી ગયો છે. પણ એક વસ્તુનો ફાયદો છે કે હજુ છે ને પાંદડા જ સુકાય છે. જે એની પોટી હોય ને, જે આપણે આ એમાં કાંઈ રોગ નથી. જ્યાં સુધી આમાં કોઈ રોગ ન હોય ને ત્યાં સુધી કોઈ દવાનો કે ખાતરનો ઉપયોગ કરવાની જરૂર જ નથી. પણ આ વસ્તુ તો સૌથી વધારે અત્યારે છે અને બધા બિયારણમાં છે. જે આ વર્ષે આપણે ઘણા બધા વાવેતર કરાવેલા છે એ વાળ પણ આપણે જોયેલા છે, પ્લસ એના સિવાયના જે બિયારણ આપણા સગા સંબંધીમાં વાવેલા છે એમની પણ મુલાકાત લીધેલી છે. તો બધાને આ સેમ પ્રશ્ન જ છે અને મારે ખુદને પણ છે. જોઈ લઈએ. એટલે આનું કંઈ ટેન્શન લેવા જેવું નથી. બને એટલું પાણી આપતા રહેજો. પ્લસ આ વર્ષે શેરડીનો સારો ભાવ મળશે એ હું તમને ખાતરી આપું છું. એનું કારણ છે કે આ વર્ષે વરસાદ ખેંચાયો છે ને એના લીધે જે બહારથી શેરડી આવતી ને એ બધી અત્યારે ચરામાં ચાલુ થઈ ગઈ છે, જેના લીધે હવે એ ફરીથી પાછી આપણે સિઝનમાં આવશે. પણ બીજું કટિંગ આવે ને એટલે એ પહેલાં કટિંગ જેવું સારી વસ્તુ ન હોય. એટલે આપણી જે પહેલાં કટિંગની શેરડી હશે ને એની માંગ વધારે હશે. એટલે જરાક આ વર્ષે મહેનત કરી લેજો શેરડીમાં. 100% સારો ભાવ મળશે. તમને પણ ધન્યવાદ.